તારીખ 22/1/2026 ગુરુવારના દિવસે રામ મંદિરના 2 વર્ષ પૂરા થયેલ હોય વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેર દ્વારા રામજી મંદિર અમરેલી ખાતે મહાઆરતીનું આયોજન કરેલ, જેમાં જિલ્લા મંત્રી હિતેશભાઈ મહેતા, જિલ્લા કોષાધ્યક્ષ પંકજભાઈ ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ શહેરના પ્રમુખ ભાવેશભાઈ કાબરિયા, મંત્રી પંકજભાઈ કાણાણી, ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ વાઢેર, રવિભાઈ પંડ્યા અને મહેશભાઈ જળુ તથા વિશ્વ હિન્દુ પરિષદના જવાબદાર હોદ્દેદારો કેતનભાઈ ટાંક, શૈલેષભાઈ મકવાણા, લાલજીભાઈ ચાવડા, સાગરભાઈ વણજારા, આશીષભાઈ જોશી, દેવભાઈ જોશી, ઘનશ્યામભાઈ કાબરિયા, દિલીપભાઈ ડેર, આકાશભાઈ પરીખ, નીરજભાઈ ખૂબચંદાણી, મિતેશભાઈ મકવાણા, દિલીપસિંહ પરમાર અને વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેરના મીડિયા કન્વીનર જયેશભાઈ લીંબાણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા સાથે રહીને મહાઆરતી કરવામાં આવી. તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી. જય જય શ્રી રામ. અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી કાબરિયાજી, મંત્રી શ્રી હિતેશભાઈ, આજરોજ અયોધ્યા મુકામે રામલલ્લાજીની પુનઃસ્થાપનાના 2 વર્ષ પૂર્ણ થયા છે નિમિત્તે અમરેલી શહેર દ્વારા અને તેની ટીમ દ્વારા અમરેલી રામજી મંદિર ખાતે ધૂનનું આયોજન કર્યું હતું, મહાઆરતીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે અમરેલી શહેરની તમામ ટીમ ભાવેશભાઈ કાબરિયાના નેજા હેઠળ અત્રે અમરેલી ખાતે રામજી મંદિરે એકત્રિત થઈ અને આજના પ્રસંગને ફરીથી પુનઃ ઉજાગર કરવાની પ્રયત્ન કર્યો. જય જય શ્રી રામ.